ભાવનગર ગામમાં ગાયની ઘાતક હથિયાર વડે મોતને ઘાટ ઉતારનાર આરોપીને ઝડપી પાડતી વિભાગીય પોલીસ। રાજ્યમાં પશુઓને ઘાતક હથિયાર વડે મોતને ઘાટ ઉતારવામાં આવી હોવાનો ચોંકાવનારો બનાવ બનવા પામ્યો હતો, પણ પોલીસ દ્વારા આવું કરનાર આરોપીને પકડી એમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી જેલ ભેગા કરવામાં આવ્યા હતા। પ્રાપ્ત માહિતી મુજબ જિલ્લાના ઈડર તાલુકામાં આવેલા ભાવનગર ગામની સીમમાં કરપીણ હત્યાનો બનાવમાં બે શખ્સોએ ઘાતક હથિયાર વડે ગાયની કરપીણ હત્યા કરી શરીરના અંગો જુદા પાડી દીધા હતા। એકલારા ગામના દેવાભાઈ પૂંજાભાઈ રબારીની 20,000ની કિંમતની 7 વર્ષની ગાય ગત તારીખ 3 જાન્યુઆરીના રોજ સાંજના સમયે ગુમ થઈ ગઈ હતી, જ્યારે ગાયની શોધખોળ કરવામાં આવતા આખરે પરિણામમાં ગાયની હત્યા કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું। આ ગાયને આરોપીઓએ ઘાતક હથિયારથી મોતને ઘાટ ઉતારી ત્યારબાદ તેના શરીરના અંગોને કાપીને ચામડી ઉતારી લીધી હતી અને માંસાહારી પદાર્થને બોર કૂવાની ઓરડીમાં અલગ કરી દીધા હતા। આ તમામ કામ આરોપી ભીખા મંગાભાઈ બામણિયા રહેઠાણ મામોરે રાજસ્થાન અને બીજો આરોપી વનરાજ મોહનભાઈ તરાલ રહેઠાણ મીઠી બીલી તાલુકો ખેડબ્રહ્મા સાબરકાંઠા ગુજરાત દ્વારા કરવામાં આવ્યું હતું। દેવાભાઈની ફરિયાદના આધારે જાદર વિભાગીય પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરવામાં આવતા આ બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને એમને જાદર પોલીસ સ્ટેશને લાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। રિપોર્ટર જનક જાદવ, BN ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।